24મી માર્ચના રોજ છાણસરા ગામે એક ઘટના ઘટે છે। ટ્રક ચાલક દ્વારા વાયરો તોડી નાખવામાં આવે છે અને ગેટને પણ નુકસાન પહોંચાડવામાં આવે છે। ત્યારે ગામ લોકો ખીજાય છે, ડ્રાઈવરને બેસાડી દે છે અને ત્યારબાદ પોલીસને બોલાવે છે, પરંતુ પોલીસ આવતાની સાથે જ પોલીસ સાથે ઘર્ષણ થાય છે, પોલીસ ઉપર હુમલો કરવામાં આવે છે, પોલીસની ગાડીના કાચ તોડી નાખવામાં આવે છે અને ત્યારબાદ આ પોલીસ અને ટ્રક ચાલક દ્વારા લગભગ જે છાણસરાના 60-70નું જે ટોળું છે તેની સામે આ પોલીસમાં ગુનો નોંધાયો છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના છાણસરા ગામે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું એક કામ ચાલુ છે। આ કામમાં જ્યારે રેતીની જરૂર પડે છે, સિમેન્ટની જરૂર પડે છે, ત્યારે આ ફોરેસ્ટ જે કોન્ટ્રાક્ટર છે, જે એજન્સી છે, તેના દ્વારા એક ટ્રક મંગાવવામાં આવે છે અને આ ટ્રક ત્યાં માલ સામાન મોકલવા જાય છે। આ ટ્રકને છાણસરા ગામેથી પસાર થવાનું હોય છે। પ્રથમ તો ત્યાં જે કામ ચાલુ છે ત્યાં આ ટ્રક જાય છે અને માલ સામાન ત્યાં ઉતારીને પરત આપતું હોય છે। તેવામાં જે આ ટ્રકનું હાઇડ્રોલિંગ છે, જે પાછળની ટોળી છે તે ઊંચી રહી જાય છે અને ત્યારબાદ રસ્તામાં આવતા વાયરો અને છાણસરા ગામનો જે ગેટ આવેલો છે તે ગેટને આ બેદરકારી ભરી રીતે જે ડ્રાઈવર આ ટ્રક ચલાવી રહ્યો છે તે ગેટને તોડી નાખે છે, વાયરોને તોડી નાખે છે। ગામ લોકોને ખબર પડે છે અને ગામ લોકો એકઠા થાય છે અને આ ડ્રાઈવરને પકડે છે। ગામ લોકો જ્યારે આ ડ્રાઈવરને પકડે છે ત્યારે આ ડ્રાઈવરને બેસાડી દે છે અને પોલીસને જાણ કરવામાં આવે છે। પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવે છે। આ તમામ બાબતની જાણ પોલીસને કરવામાં આવતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે આવતા રાત્રિનો સમય છે અને આ રાત્રિના સમય દરમિયાન જ્યારે પોલીસ આ ટ્રક ચાલકને પોતાની ગાડીમાં બેસાડે છે ત્યારે જે હિંસક બનેલું જે ટોળું છે છાણસરા ગામનું, આ ટોળું પોલીસ અને કેટલાક કર્મચારીઓ સામે બાયો ચડાવે છે અને આ બાયો ચડાવવા બાદ ઘર્ષણ થાય છે। પોલીસ અને પ્રજા વચ્ચેનું આ ઘર્ષણ થાય છે। પોલીસ અને પ્રજા વચ્ચે આ ઘર્ષણ થતા કેટલાક લોકો પથ્થરમારો કરે છે, કેટલાક લોકો આ પોલીસની ગાડીનો કાચ તોડી નાખે છે। આ ઘર્ષણ થયા બાદ પોલીસ સ્ટેશન આવે છે અને ગુનો નોંધે છે। લગભગ 70 લોકો સામે આ ગુનો નોંધવામાં આવ્યો છે। સાતલપુર પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધાઈ છે ત્યારબાદ ડ્રાઈવરે પણ એક ફરિયાદ નોંધાવી છે અને આ ફરિયાદમાં ડ્રાઈવરે જણાવ્યું છે કે જ્યારે હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું જે કામ ચાલી રહ્યું છે ત્યાંથી પરત આવી રહ્યો હતો તે સમયે મારી ટ્રોલી છે તે ઊંચી થઈ ગઈ અને વાયરને અડી ગઈ અને ત્યારબાદ આ ગેટને પણ અડી ગઈ હતી અને ત્યારબાદ ગામ લોકોનું એક ટોળું આવે છે અને આ ડ્રાઈવરને માર મારવામાં આવે છે અને માર મારવામાં આવ્યા બાદ તેને બેસાડી દેવામાં આવે છે અને બેસાડ્યા બાદ ગરદાપાટું મારવામાં આવે છે, જેવી ફરિયાદ આ 60-70 લોકો સામે નોંધાવવામાં આવી છે। આમ 2 ફરિયાદો નોંધાઈ છે સાતલપુર તાલુકા વિસ્તારમાં જે છાણસરા ગામ છે ત્યાં આજે ગઈકાલે જે ઘટના ઘટી હતી એમાં સાતલપુર પોલીસે જે ફરિયાદ નોંધાવી છે તેમાં નામો જોઈએ તો પોલીસે જે ફરિયાદ નોંધાવી છે તે મુજબ જોઈએ તો તેમાં નામ છે લગભગ 14 નામ છે અને જે નામજોગ કરવામાં આવી છે અન્ય ઇસમો પણ જે છે એમાં દર્શાવવામાં આવ્યા છે। 70 લોકોના નામો નથી, પરંતુ આ ટોળું દર્શાવવામાં આવ્યું છે, જેમાં નામ જોઈએ તો લગભગ 14 નામ છે। રવાભાઈ નારણભાઈ ગોહિલ છે, મેલુ ભાઈ કરમસિંહભાઈ રાઠોડ છે, જીવણભાઈ હમીરભાઈ કોલી છે, અશ્વિનભાઈ શંકરનાથ ગોસ્વામી છે, દુદાભાઈ મંજીભાઈ કોલી છે, અર્જણભાઈ રામજીભાઈ કોલી છે, અબુભાઈ રામજીભાઈ કોલી છે, છન્નાભાઈ રામજીભાઈ કોલી છે। આ સિવાય સુરેશભાઈ દલાભાઈ કોલી છે, સુરેશભાઈ કરમસિંહભાઈ કોલી છે, ભોજાભાઈ મંજીભાઈ ગોહિલ છે, જગાભાઈ લગધીરભાઈ કોલી છે। આ સિવાયના 60થી 70 લોકોનું જે ટોળું છે તે ટોળાએ આ પોલીસ ઉપર હુમલો કર્યો હોવાની FIR નોંધવામાં આવી છે। સાતલપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે આ ફરિયાદ નોંધાઈ છે। સાતલપુર પોલીસે જે ફરિયાદ નોંધાવી છે જેમાં BSLની જે કલમો જોવામાં આવે તો સેક્શન 121 કૌંસમાં 1, 191 કૌંસમાં 2, 191 કૌંસમાં 3, 190, 151 3, 132, 324 3 અને સેક્શન જે સાર્વજનિક મિલકતને નુકસાન અટકાવવા અધિનિયમનું જે સેક્શન 3 છે
તે મુજબ આ ગુનો નોંધવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં રવાભાઈ નારાયણભાઈ ગોહિલ, જીવણભાઈ હમીરભાઈ કોલી, અશ્વિનભાઈ શંકરનાથ ગોસ્વામી, અર્જણભાઈ રામજીભાઈ કોલી, અબુભાઈ રામજીભાઈ કોલી આ વગરના જે લગભગ 60-70નું આ જે ડ્રાઈવર છે તેણે ટોળું બતાવ્યું છે. અને જે કલમોની વાત કરવામાં આવે તો BSNLની 115(2), 189(2), 191(2), 190, 351(3), 296(B) ની જે BSNLની જે કલમો છે એ કલમો આ લોકો સામે લગાવવામાં આવી છે. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કેટલાક ઇસમોને પકડ્યા છે અને કેટલાક ઇસમો પકડવાના બાકી છે. પરંતુ હાલ તો આ જે ઘટના છે એ સમગ્ર ઘટના રાત્રિ સમય દરમિયાન બની હતી. 24મી માર્ચના દિવસે આ ઘટના બની હતી અને પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ છાણસરા ગામના જે ટોળું છે તે ટોળા ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.